નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું એક નવું પાત્ર લઈને આવ્યો છું. નામ છે ભરતભાઈ. પ્રોબ્લેમ એવું છે કે પત્નીનો બીજી જગ્યાએ અફેર હતું, એના કારણે છૂટાછેડા થયેલ છે. સાંભળો એમનું રેકોર્ડિંગ અને શું પ્રોબ્લેમ છે, પ્રોપર ડિટેલ સાંભળો. અને જો તમને ભરતભાઈની પ્રોફાઇલ ગમે છે તો તમે આ નંબર પર કોલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 1-2 દિવસમાં ફેસલો. બરાબર, સાંભળો રેકોર્ડિંગ. હલો, હા, મૌલિકભાઈ બોલો. કોણ? હા, હું ભરતભાઈ બોલું શેરાવદર થી. તમારા વિડીયો યુટ્યુબ માં બહુ જોયા ને, તો હું કહું જે એક જીવન સાથી માટે જરૂરી છે ને સાહેબ, તે આટલું વિડીયો બનાવો છે. બોલો ને. આ જીવન સાથી માટે રસોઈ મારા મમ્મી પપ્પા ગઢા થઈ ગયા કે નહીં, તે એક જીવન સાથી મળી જાય ને સાહેબ તો સારું. બરાબર બરાબર. ક્યાંથી બોલો છો ભાઈ? શેરાવદર થી બોલું છું. ક્યાં લગ્ન થયા છે પેલા? હા, લગ્ન થયા હતા ને પહેલી વાર. તે 3 સંતાન છે. અચ્છા, 3 સંતાન છે. તો બૈરું ક્યાં ગયું? બહાર છૂટા છેડા કરી નાખ્યા સાહેબ. ઓ બાપા રે, અત્યારે? હા, નહીં 3 વર્ષ થયા છે સાહેબ. 3 વર્ષ થયા તો હજુ સુધી કુંવારા ફરો છો? હા, હજી કુંવારા ફરું છું સાહેબ. તો કેમ લગ્ન નથી થતા? ના, એ લગ્ન તો નથી થતા, પણ એટલે વાર લાગે ને સાહેબ થોડીક આમાં. બરાબર બરાબર. કેવું પાત્ર શોધી રહ્યા છો ભાઈ તમે? વ્યવસ્થિત સાદા માણસ હોય ને તો એમ. બરાબર બરાબર. શું નામ છે તમારું આખું? ભરતભાઈ મૂળજીભાઈ પરમાર. ભરતભાઈ. તમારું નામ ભરતભાઈ મૂળજીભાઈ પરમાર. ક્યાં રહેવાનું? શેરાવદર, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો સાહેબ. બરાબર બરાબર. પેલા લગ્ન થયા હતા, બૈરું પાગી ગયું એવું છે કે શું થયું? ના 8 વર્ષ જીવન સસર આયલો સાહેબ, પણ ખરાબ ધંધા કરતી ને છોકરી બાઈ. એટલે શું ખરાબ ધંધા કરતી હતી? પ્રોપર ડિટેલ આપો એટલે લોકોને ખબર પડે. એટલે 2-3 વાર મારા દોસ્તારો બતાવે કે જો તારી પત્ની આમ ખરાબ ધંધા કરે, કોક છોકરા હારે જાય છે એમ. ઓ બાપા રે. પછી છૂટા છેડા કરી નાખ્યા સાહેબ. પછી આમાં તો કેમ આપણે દુકાનમાં નાચમાં જાતમાં બેવાનું હોય સાહેબ, આપડી ઇજ્જત શું રે. બરાબર બરાબર. આ તમારું નામ શું છે? ભરતભાઈ મૂળજીભાઈ પરમાર. તો જો એટલે દરબાર છો, કઈ કાસ્ટ વાળા છો? પ્રજાપતિ કુંભાર છે, ક્ષત્રિય ગુજર કડિયા કુંભાર. ઓકે ઓકે. શું નામ બોલે તમારું? ભરત એમ પરમાર. જો આ ભરતભાઈ છે, જેમની પત્ની ખરાબ ધંધા કરતી હતી, એના કારણે ભરતભાઈ છૂટાછેડા લીધેલ છે. જો કોઈ બેન દીકરી કે કોઈ ભાઈ જો રેકોર્ડિંગ જોતો હોય અને એને લગ્ન કરવા હોય તો આ ભરતભાઈના નંબર પર કોલ કરી શકે છે. ભરતભાઈ, તમારો નંબર બોલો જેથી કોઈ બેન દીકરી કે કોઈ લગ્ન કરવા માંગતું તમને કોલ કરે. 93 13 10 28 12. બરાબર બરાબર. આ ભરતભાઈ નો નંબર છે. જો ભરતભાઈ નો નંબર નથી લાગતો તો તમે મારા આ નંબર પર કોલ કરી શકો છો, 9313533149. ભરતભાઈ, હવે તમે અત્યારે જે વેદના વેઠી રહ્યા છો ને એ વિષય કયો, એટલે લોકોને ખબર પડે કે તમારે શું પ્રોબ્લેમ છે, એકચ્યુઅલી કેવું અત્યારે જીવન ચાલે છે. જીવન તો બહુ ખરાબ હાલે છે, પણ આ તો હું જીવન સાથી હોય તો જિંદગી વહી જાય સાહેબ. એટલે મમ્મી પપ્પા તો આજ ને કાલ વયા જાય, પછી રસોઈ કોણ કરી દે સાહેબ. એ વાત તો સાચી છે ભાઈ. આ અત્યારે કોઈ કોઈનું નથી, જમાનો બહુ ખરાબ છે ભાઈ. હા, જમાનો ખરાબ છે. પેલા કેવું હતું, કોઈ બી છોકરી ગમી જતી લગ્ન કરી લેતા રહેતી હતી. અત્યારે તો એવું છે નહીં. અત્યારે તો બધા મારા ઓળખ્યા બહુ આમ હવાની છૂટી જાય છે. સાચી વાત છે. સાચું ખોટું છે? સાચું છે, સાચું મૌલિકભાઈ તમારું. પેલા તો કેવું હતું, પ્રેમ થતો, જિંદગી સાથ નિભાવતા હતા. પણ અત્યારે તો કોઈ સાથ નિભાવતું નહીં. તારાથી હારો મળી ગયો એટલે કે લે તું પડ્યો રે હું જઉં. સાચી વાત છે. 2 દિવસ રે ને ત્રીજે દિવસ 4 દિન की चांदनी फिर अंधेरी रात છે, એવું છે. સાચી વાત છે. ના તો જો હવે તમારું નામ ભરતભાઈ છે, બરાબર? ભરતભાઈ કેવા? ભરતભાઈ મૂળજીભાઈ પરમાર. તમારામાં કઈ કઈ કાસ્ટ હાલે? બધી કાસ્ટ હાલે. આપડે કઈ કાસ્ટ કઈ લેવા દેવા ના. એ વિધવાસ હોય, એકાદી છોકરી છોકરું હોય, તોય હાલે સાહેબ. બરાબર બરાબર. કેટલી ઉંમર સુધી હાલે આમ? 40 42 વર્ષ સુધી ચાલે. બરાબર બરાબર.
બરાબર બરાબર. તો જો 2 મિનિટ ચાલુ રાખો. આ ભરતભાઈ છે જેમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા માંગતી હોય તો મારા આ નંબર પર કોલ કરી શકે છે. 9313533149 આ નંબર મારો છે. હું લગ્ન કરાવવાનું જ કામ કરું છું. જો તમને એકબીજાને ગમશે તો આપણે રૂબરૂ મુલાકાત કરાવીને ફેસલો કરાવીશું. બરાબર ભરતભાઈ? હા બરોબર બરોબર. હવે ભરતભાઈ, તમે અત્યારે જે વેદના વેઠી રહ્યા છો ને, જેમ કે તમારી જિંદગીમાં અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે એના વિશે જણાવો લોકોને, એટલે એકચ્યુઅલીમાં ખબર પડે કે તમે કેવું પાત્ર શોધી રહ્યા છો, શું શું ચાલે તમારે. કેમ કે લોકોને ખબર તો પડવી જોઈએ કે તમને શું પ્રોબ્લેમ થાય છે. તમને જે ઝટકા વાગતા હોય એ બોલો. એમાં તો હું સાહેબ મમ્મી પપ્પા 4-5 વર્ષ રહે પછી રસોઈ કરવાની તકલીફ પડે, બાકી બીજા બધા કામમાં તો પકીરો સાહેબ. પણ હું કે જીવન સાથી વગર જિંદગી ન જાય ને એકલા તો એમ. અત્યારે આ સમયમાં કોઈ સેજ તો નથી સાહેબ. એ તો ભાઈ અત્યારે તમારી આંખો ખુલી, પેલા તમારે જોવું પડે ને ભાઈ. એવા બૈરા લાવતા પેલા વિચારી લેવું જોઈએ ને. આવા પાત્રમાં ક્યાં પડવાની જરૂરત હતી તમારે? બીજે કોઈ પત્ની હોતી નહીં તમારી જોડે? તમારી કાસ્ટમાં છોકરીઓ નથી? છોકરીઓ તો બહુ છે, લોટ છે. એ વખતે લગ્ન ના કરે સારા પાત્ર જોડે? હે, એ તો વાત હાચી સાહેબ, પણ હું ભૂલ પડી ગઈ પછી તો શું કરું મમ્મી પપ્પાને મારી. બરાબર બરાબર. એટલે અત્યારે તમે એવું પાત્ર શોધી રહ્યા છો જેથી તમને લગ્ન થાય ને સારું એવું જિંદગી જીવવા મળે. બરાબર? હા બરાબર. અને એટલે અત્યારે શું તમારા જે પત્ની વહી ગઈ તો તમને કોઈ અફસોસ થયો? અફસોસ તો થાય તો ખરી જ ને સાહેબ, પણ એ પછી 4-5 વાર મોકો દીધો સુધરવાનો, પછી સુધરી ની પછી શું કરવું. એ વાત બી સાચી છે. એમ. બરાબર બરાબર. એટલે બીજાને બોલાવતી હતી એના કારણે તમે કંટાળીને હવે એવું વિચાર્યું કે હવે આને મૂકી દો ને, કે હવે કોઈ એવું બીજું પાત્ર મળે તો વળી સેટ કરાવીએ. આખા ગામમાં વાયરલ થઈ જાય પછી તો આપડી ઇજ્જત ન રહે ને સાહેબ. ગામમાં નાચમાં જાતમાં દુકાને બેસવા ઉઠવાનું પછી કઈ ન રહે ને સાહેબ. ભરતભાઈ, આ બધું શું, આ ઘટનાઓ ઘટે ને એની પહેલા આપણે એક પાત્ર જોતું રહેવું પડે. તમને આ ખબર હતી ને અત્યારે આ કે તમારી પત્ની આવું કરે છે, એ વખતે તમે આગળ પાત્ર પહેલા જોતું રહ્યા હોત ને તો અત્યારે એ વહી ગઈ હોત ને તો તમને જાજો ફરક ના પડત ને. આટલી ઘડા તમારી જોડે એક પાત્ર બી હોત ને તમારી જિંદગી સારી ચાલતી. સાચી વાત છે સાહેબ. આવી બધી ઘટનાઓ ઘટતી હોય એટલે એક પાત્ર જોતું રહેવાનું, એક ઓપ્શન રાખવાનું, સમજ્યા? સાચી વાત. આ તો મને અનુભવ છે એટલે હું તમને કહું છું. કેમ કે આ બધી શું નાના મોટા આવા ઘટનાઓ આવતી હોય ને એમને એટલે અમે સોલ્યુશન આપતા હોય ને, એટલે અમુક ના એવા બી કેસ આવતા હોય કે બૈરું બીજા કોઈને બોલાવે છે, બધું આડાવું કામ કરાવે છે. હવે છૂટાછેડા થવાનો વિચારો છે મારો. અમુક લોકોના ફોન આવતા હોય મારી અંદર, એટલે હું એને સલાહ આપું કે સારી એવી પત્ની ગોતી લેતું અને એના રવાના કરી દે. હા એમ તો બરાબર. હા ઈ ની તો બીજી. હા, એટલે હું તમને એવી રીતે વિચારી. મેં તમને એ જ કીધું કે તમારે એક ઓપ્શન રાખવાનો હતો. તમારે શું કરવાનું હતું કે એક પાત્ર જોઈને રાખવાનો. તો આ બધી પ્રોબ્લેમ ના આવે. અત્યારે તમારા છોકરા રજડી પડ્યા છે, તમે કામ ધંધો કરો, છોકરાઓનું ધ્યાન રાખો કે કામ ધંધા કરો. આ એક બાપની જિમ્મેદારી હોય છોકરાઓને સારી માં જોડે રાખવા અને સારી જગ્યાએ સેટઅપ કરાવો, સમજે? કેમ કે અત્યારે કોઈનું છે નહીં જમાનામાં. અત્યારે ખાવું લેવું હોય ને તો બધા આવે ને કે કોઈને કોઈ પડી નહીં, બધા મરી જાવ જીવો તો કોઈ ફરક ના પડે મારા દિયરો. કેમ કે આ દુનિયા કેવી છે, દોરંગી છે, ચાટતી જાય ને ચટાડતી જાય એવી છે. 100%ની વાત. કેમ કે આવા કડવા બોલ જે લોકોને પડ્યા હોય ને એ લોકોને જો તમારા અત્યારે જ કેવા દાડા ચાલે, બહુ ખરાબ દાડા ચાલે. બરાબર? આ તો એ તમારા જો અગર સમાજના લોકો તમને સપોર્ટ કરે તો તમારે સારું એવું પાત્ર અત્યારે મળી જાય. બરાબર? પણ પાત્ર અત્યારે નહીં મળતું એનું કારણ શું છે? એ આ પ્રોબ્લેમ છે કે કોઈને કોઈ પડી છે નહીં. એટલે હા, તમે મરો કે જીવો કોઈ તમારું નહીં. જો હમણાં તમારા જોડે લાખો રૂપિયા આવી જાય ને, તમે કરોડપતિ થઈ જાય ને તો તમને વાહ વાહ થાય. હા હા, મારો આવ્યો, મારો ભાઈ, મારો વાઘ આવ્યો, મારો વાઘ આવ્યો, એવું કે. પણ કોઈ વાઘ બાગ કોઈ કેતું નહીં. આ તો બધું શું છે ભાઈ, ચૂતિયા બનાવવાના ધંધા છે. સાચું ખોટું છે? સાચું છે, સાચું. 100%. કેમ કે તમે આટલા બધા ખોટા હેરાન થાઓ છો. આ તો મારા કોઈને કહેવાનું કોઈ જરૂર નથી, લોકો બધા સમજે જ છે. હું બધાને એ જ વસ્તુ સમજાવું કે તમે સમાજ કરીને મરી જાવ છો. બરાબર? તમે કુંવારા મરી જાવ છો. જો 10-15 જણા ભેગા થઈને એમ કે ને કે ભાઈ હું ચલો લગ્ન તો ક્યાંય બી કરાવી દઈશું આપણે, કે લગ્ન ના થાય ત્યાર સુધી સુકૂનથી અમે નહીં જીવીએ, સુકૂનથી નહીં જીવીએ, અને ગમે તે થાય કે કરાવવું જ છે તો તમારા 2 દિવસમાં તમારા સમાજ વાળા ક્યાંક ના ક્યાંક લગ્ન કરાવી દે મહિનાની અંદર, સમજ્યા?
પણ અહીંયા શું કે 100 કોઠો મળતો આને શું ફરક પડે છે? આ એના કારણે તમે આટલે કુંવારા રહી ગયા, બરાબર? મેં કહ્યું અગર સમાજ વાળાએ વિચાર્યું હોત ને તો તમે આટલી ઘણા લગ્ન કરીને સારી એવી જિંદગી જીવતા હોત, બરાબર? બરાબર. આ ખોટું ના લગાડતા, પણ મને અનુભવ છે એટલે હું ના ના, ખોટું તો મને નથી લાગતું. કેમ કે આમાં શું છે, હું તમને એટલા કહું છું કે આવું આજની ઘટના નથી. જો તમારે શું કરવાનું હતું પેલા, કે જયારે તમારે આવી ઘટનાઓ ઘટતી હતી ને ભાઈ, ત્યારે તમારે શું છે એ વખતે જોતું રહેવાનું હતું કે આવું થાય છે તો હવે મારે એક પાત્રની જરૂર પડશે જ. એ વખતે જો અગર તમે આ પાત્ર જોઈ લીધું હોત ને કાધું સેકન્ડ હેન્ડ, તો તમારે આટલી ઘણા સેટઅપમાં આવી ગયું હોત ને આટલી ઘણા સારી એવી જિંદગી ચાલતી હોત ને પેલા રવાના કરી દેવાનું હતું. પણ તમે કેવું કર્યું ખબર, સાયકલ ના ડાયરેક્ટ જ પેન્ડલ મારી દીધું એટલે સાયકલ ભાગી અને તમે રહી ગયા. સમજ્યા? હવે જો આપડે આ રેકોર્ડિંગ મૂકીએ છીએ એ તમારી મરજીથી મુકાઈ રહ્યું છે ને યુટ્યુબ માં? હા, મારી મરજી થી સાહેબ. બરાબર બરાબર. જો 2 મિનિટ ચાલુ રાખો. તમારું નામ શું બોલ્યા? ભરતભાઈ મુળજીભાઈ પરમાર. જો આ ભરતભાઈ છે, કઈ સમાજ માંથી આવો છો ભાઈ? ક્ષત્રિય ગુજર કડિયા કુંભાર. કડિયા કુંભાર માંથી આવે છે. લગ્ન અર્જન્ટમાં કરવાના છે. પ્રોબ્લેમ એવું છે કે ભાઈ હતી એ ખરાબ ધંધા કરતી હતી ને વહી ગઈ છે. લગ્ન અર્જન્ટમાં કરવાના. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી લગ્ન કરવા માંગતી તો આ નંબર પર કોલ કરી શકે છે 9313533149. કઈ વાંધો નહીં. તો જો બાપુ કઈ ટેન્શન ના લેતા, સારું એવું પાત્ર આવશે તો તમને કોલ કરીશું, બરાબર? અને એવું કોઈ ટેન્શન ના લેવાનું હોય. જો ભગવાને જે લખ્યું છે ને એ તો થવાનું જ છે. હું કરું કોઈ બીજો કરે, બરાબર? ના ના, વાત થશે. કેમ કે આ તો શું છે, દુનિયાનો નિયમ છે કે કોઈનું નહીં. અત્યારે તમે હેરાન થાવ છો ને, અત્યારે એનું કારણ શું છે કે તમે તમારું વિચાર્યું નહીં. તમે એવું વિચાર્યું કે આના પેલા ભગાડ દો ને પછી જિંદગી સુખી દીધી, પણ અત્યારે તમે એકલા હેરાન થાવ છો ને એ જલસા કરે છે કોઈક બીજા જોડે. સમજ્યા? કઈ વાંધો નહીં. તમે ફોટો નામ મને મોકલી દેજો, હું તમને રેકોર્ડિંગ ચડાવી દઉં છું યુટ્યુબ માં, બરાબર? હા, બરાબર. તો કોઈ એવું પાત્ર આવશે તો તમને કોલ કરશે તમારા અંદર, તો મને જાણ કરજો. મારા અંદર થી કોલ આવે તો હું તમને જાણ કરે, બરાબર? હા, બરાબર. અને ધ્યાન રાખજો, કોઈ ફ્રોડ લોકો થી સાવધાન રહેજો. કોઈ એકાઉન્ટ નો ઓટીપી માંગે કે કોઈ બી માંગે તો કોઈ ઓટીપી ના આપવો. કોઈ એકાઉન્ટની ડિટેલ માંગે કે તમારું 2 દિવસમાં લગ્ન કરાવી દઈએ તો 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી દો, તો કોઈ પૈસા ના ટ્રાન્સફર કરવા. જાહેર સૂચના તમને પહેલા જ કહું છું, કેમ કે એવા લોકોથી સાવધાન રહેવાનું. તમને 25 રૂપિયા તમે નાખી દો, હું તમને લગ્ન કરાવી દઉં, તો એવા લોકો તમને લાલચ આપશે. એવી લાલચમાં ના આવવું, બરાબર? ના ના, વાંધો નહીં. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટીનું ઓલ પર સિલેક્ટ કરો. ધન્યવાદ મિત્રો.